હાલો. સાગરભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા, મંજુભાઈ રાઠોડ બોલો. બોલો સાહેબ. શું મજામાં? મજા વડીલ. હું છે તબિયત પાણી? ખૂબ સારા છે વડીલ. તમારો ફોન આવ્યો પછી આનંદ છો. ઠીક ઠીક. મેં કીધું લાવ ખબર અંતર પૂછું કેમ છો બીજું? બસ બહુ આનંદ. અમારો ભાગ ખુલી જાય તમારો ફોન આવ્યો વડીલ. અરે અરે ભાઈ એમાં ભાઈ આમાં આપણે આમાં શું થોડું છે કે હું તમને ફોન કરું પણ તમે ત્યાં સેવ ન હોય એટલે તમને એમ થતું કે હવે ફોન આવતા હશે એમ. ના પણ આ નંબર હું સેવ કરી લઈશ. ઓલા નંબરમાં નહીં કરવાનો, આમાં કરવાનો. આ નંબર હોય ને એમાં ઉપાડવું. ઓલામાં તો હું છે ચાલુ હોય ને કાં બંધ હોય. હા હા, એવું છે એમ ને. એ ફોનમાં હું બહુ કરું પણ એમાં શું છે કે ઉપડતો નથી એટલે મેં કીધું હવે. હા ઈ સાયલેન્ટ હોય ને પાછો ફોન બંધ વધારો સ્વિચ ઓફ વધારો હોય. હા હા હા, આ બોલો બોલો. તમે ગુરુ ધારણ કરેલા છે. અરે ભાઈ હવે કામ હું ગુરુ ધારણ કરી આયલા કરામ. શું હા છે હા, બીજું? આ તો મેં કીધું લાવો કીધું યાદ કરું. કેમ છે સારું બીજું કર્યું ને તબિયત વડીલ. પાણી? તમે ફોન કર્યો તો મને અત્યારે એમ થાય છે કે હું ધન પામી ગયો એમ. નકર મારે તમને ફોન કરવો પડે એમ. ના ના, એમાં એવું હતું કે આજે થોડુંક મારા અંકિતભાઈ હારે વાત થઈ હતી હા અને હા તમારો નંબર મેં પાસે મંગાવ્યા હતા. મેં કીધું મને નંબર દઈ મારે વાત કરીશ કીધું. હા, બોલો બોલો. શું કામ પડ્યું મારું? બસ બસ કઈ કામ અમસ્તા ખાલી કે કઈ શું છે બીજું તબિયત પાણી આનંદમાં ને? બહુ ખૂબ આનંદ છે વડીલ. ઓકે, બીજું કઈ તમે અમારા જેવું કામ હોય તો કહેજો. તમારા જેવું કામમાં તો એમ છે કે હવે હમણાંથી તો અમારો ઘણો વિરોધ હાલે છે. આખી વાત સમજતા નથી. ઈ વિરોધ કરવા વાળા કરવા દો ને. વિરોધ કરશે તમે આગળ આવશો. ના ના, સાચી વાત છે વડીલ. વિરોધ વાળા નહીં રોકવાના, વિરોધ કરે ને કરવા દેવાનો. હા હા હા, આપણે મૌન ધારણ કરવાનું. ના ના, એ વાત તમારી સાચી. આ આખું એ કેટલા વિડીયો બનાવ્યા એને સામે મેં એકે બનાવ્યું? નહીં નહીં, એ બનાવ્યા કરે ડુગલા વેડા કર્યા કરે. આપણે નહીં બોલવાનું. હા, એ વાત સાચી. પણ એ એ વિરોધ રીતે કરે એ વિરોધ કરે એનાથી કઈ ફેરે ન પડે ને. આપણે શું ફેર પડે? નહીં એના હિસાબે આપણી જાહેરાત થાય. હા, એ વાત સાચી. કેમ કે ઈ બને મેં હમણાં નો ઓડિયોમાં કીધું કે ભાઈ તું તારી માતાજીને ને મામાને નથી યાદ કરતો એટલે જ મનસુખ રાઠોડને યાદ કરે. તારે ક્યાં કઈ કરવું પડે છે? સાચી વાત છે. તારી અને માતાજી કરતા મને 3 વાર તું મારું નામ વધારે લેશ. અને એને ઓડિયામાં બોલે છે ને કે મનસુખભાઈ ને યાદ કરી એમ. હા, તારે હા મારું નામ અને અમે તારું એક નામ એક વાર નો લઈ, સિંગલ નામ નો લઈ. હા હા, સાચી વાત છે. એને આપણે સંભાળી નહીં એવા માણસો હું આપણે સંભાળી કરવા હોય. એટલે એમ એનું આપણે કામ એવું છે. અને આપણે મનસુખભાઈ થોડું ઘણું કાયદાનું જ્ઞાન હોય તો આપણે એટલું એ માણસ સામે વાળા વ્યક્તિને દુઃખી હોય તો આપણે એને કાયદો થોડો ઘણો હોય ખ્યાલ આપણને. કોઈ વસ્તુ એનાથી આપણે મતલબ જ નથી. તમે તમારું કામ કર્યા કરવાનું. હા હા વિરોધ કરીને કરવા દેવાનો. હા હા, વિરોધ કરે ને એને રોકવાનું નહીં. એટલે એ વિરોધ કરે તો તમારું નામ ના બને. કાંઈ વાંધો નહીં, ભલે ને કરે, મને તો કઈ વાંધો જેટલા નથી. વિરોધી જેટલા ઉત્પન્ન થાય ને હા એટલા તમે મહાન બનો. હા, એ વાત સાચી છે. જેટલા વાહ વાળા ભેગા થાય એમાં આપણે પડતીનો સમય આવે. હા, એ વાત સાચી છે. વિરોધ બાટલા કરે સડવા તો વાળા ન આપણે હોવા જોઈએ. નિબાને ગાયરું દઈએ તો આપણા વિડીયો વધારવું પડે. ના ના, સાચી વાત. આ જે બાટલા સડાવે ને એ આપણને મારી નાખે. હા, એટલે ઈ વિરોધ વાળાનું એને ચગવા દેવાના. હા હા હા, આ કે સાચી વાત છે ભાઈ, ભૂલ થઈ ગઈ કાર્યકર કહેવાનું. પણ કાર્યકર તો કેવું છે એટલે વિરોધ થાય. વિરોધ થાય એટલે સાય છે ને બોલવાનું. હું તો બધા વિડીયો બોલું જ છું. તમે લગભગ મેં તમને લિંક મોકલેલી છે, જોતા હશો તમે. હા જોશે. બધા વિડીયો હું કાર્યકર બોલું છું. જે આપણે સેવા કરીએ છીએ તો બોલવી છીએ, એમાં વાંધો શું છે? કઈ ખરાબ તો બોલતા નથી. એવા કાંઈ ડરવાનું ન હોય. આપણે હું આ સાગરભાઈ રાઠોડ, આપણે ગામ કયું કીધું આપણું? મારું ગામ છે બેલમપર, બેલમ પર ક્યાંય? મહુવા તાલુકાનું, ભાવનગર જિલ્લાનું. મહુવા. બગદાણા બાજુનું. હા હા, મહુવા લખી નાખું છું. કઈ વાંધો નહીં સાહેબ. મારે તમારી યારે મેં વાત કરીને તમારી યારે એ મને હજી મારે ચેનલમાં ઓડિયો ચડ્યો નથી. આપણે ગુરુ સેલાની વાત થઈ તમારામાં છે? નથી ચડાય એ કઈ છે જ નહીં. કેમ કે મારે ચેનલમાં થોડો પ્રોબ્લેમ હતો કે નહીં, એટલે હું આ ચડાવી દે એટલે વાંધો નહીં ને. અરે કાંઈ વાંધો નહીં. એટલે શું મારે છે? મંજૂરી લેવી પડે એમ છે કે ડાયરેક્ટ નો ચડાવી કે ને આપણે એમ. ના રે ના, એવું કાંઈ ન હોય. આમાં જો ભાઈ વિરોધ કરતો હોય ને કરવા દેવાનો. આપણે આપણી રીતે કામ કરવાનું. કાર્યકર કયો હા કે સેવક કયો, એ હા બધા શબ્દના જે પ્રણાલિકા છે એ કઈ હોય છે. હા હા, હા, એનાથી કઈ ન. અને કોઈ વિરોધ કરતો કે ભાઈ આગેવાન કોઈ અત્યારે માના પેટમાંથી જન્મ લઈને આવતો નથી. હા હા, આ જગત માંથી શીખવાનું. સારા ભેગા થાય તેમાંથી સારી સલાહ મળે, ગુંડા ભેગા થાય તો આ એવી આપણે સલાહ મળે. એવું સલાહ મળે. પછી દૂતારા ભેગા થાય એવી. કેમ કે આ જગત ની અંદર હારા નરા આપણે ક્યાંક છેતરાય ત્યાં આપણે ખબર પડે કે હારું મારા આપડા બધા ચીટિંગ કેમ કરે એ એમાંથી શીખવા મળે. હા, એ વાત સાચી. જેવો માહોલ એવી વાત થાય. સજ્જન માણસો ભેગા રગડો તમને સજ્જનતા મળે. હા, ગુંડા ભેગા રગડો તો કેમ માણે ને ખિસ્સા કાપવા એ ખબર પડે કે આમાં દીકરા આવી રીતે ગઠિયા કાન કાપે. સાચી વાત છે. એમ આ જગત છે એ સાગર છે. આમાંથી બધું શીખવાનું. આમાંથી કોઈ અત્યાર સુધીમાં માના પેટમાંથી શીખીને આવ્યા નથી. જીરો જ હોય અહીંથી બધા. શીખવાનું. અહીંથી શીખવાનું. કેમ કે બધા જીરો જ હોય પહેલેથી. બસ એટલે ઈ બધી વસ્તુમાં કોઈ કે તમે હરામી છો તો હા પાડવાની. હા એમ રાખ ભાઈ, ના ના, સાચી વાત તને છે. કેવા દેખાય છે? હા,
એટલે તમારે ત્યાંથી ઈ વાતનું સોલ્યુશન થઈ ગયું કેમ ના કે ના તમે બસ હા ને ના ને આ જગતમાં વિરોધ છે. હા હા કોઈ કે કઈ આમ કેમ બોલે તો કે ભાઈ ઈ તારો પ્રશ્ન થઈ ગયો. હા હા એટલે એનાથી કોઈ મતલબ નથી, આપણે આપણી રીતે જીવવાનું. ના ના સાચી વાત છે વડીલ. હું તમે તમારી વિચારસરણી, તમે તમારી મક્કમતા નહીં મૂકવાની. દુનિયા જે કે છે ને કરવા દે. કબીર સાહેબે કીધું બાપુ શ્વાન ફસે ને ફસવા દે, તું તારી મસ્તીમાં રહે. વાહ ભાઈ હા હા, આપણે આપણી મસ્તીમાં રહેવાનું. ઈ જે જગત હારા કે હા તો હા. કઈ ફૂલાઈ નહીં જવાનું, જગત નહીં નહીં ભૂંડા કે નહીં કઈ રોવા નહીં માંડવાનું. આપણે તો સમદર હોય, આપણે થોડા સલકાઈ. આપણે આપણા મનથી હારું કે છે, નહીં જગત આમ ને નહીં હારું નહીં એમ લાગતું નહીં. હોય. આ તો હું તમને કહું, મારે બીજાને તો કઈ હા, કહેવાની એની આ જરૂર તો નથી. વાત છે તમને હા કે હા આપણે આ જગતમાં આપણે હારું કરી છે ને હા એવું આપણે ખ્યાલ નથી. હા હા આપણે જાણતા નથી કે આ હારું થાય. તમે બે કૂતરા બાંધે ને હા પછી આપણે એને છોડાવવા જઈએ, સાચી વાત છે. પણ ઈ કદાચ એનું દુશ્મનનું વેર લે છે તો હા એમાં પાપના ભાગીદાર બની છે. હા એવું થાય. હા તમે રોટલો નાખો ને પુણ્ય ન માનો કઈ પાપ જ હોય છે. હા હા સાચી વાત છે. સમજી એમ એટલે ઈ કઈ નથી. કેમ કે જો મારી વાત સાંભળો, જે કણ પાઠું પીડ્યું હોય ને હા ઈ એક પાઠામાં કીડીયું સડે ને ઈ નાગ એનાથી જ મરે છે. હા સાચી વાત છે. જીવ જીવને જ મારી ખાય છે. જીવ જીવ જ મારી ખાય. સાચી વાત. એમ એટલે એમ કાળ કાળને જ મારી ખાય છે. હા એટલે ઈ બધી પોતાની વ્યથા છે, એનાથી કોઈ મતલબ નથી. હા હા એટલે આપણે આપણું કાર્ય કરે, આપણાથી જે થાય એ મદદ કરવાની, વાત થાય પૂરી. ના ના સાચી વાત છે. હા, થાય ઈ હા આપણાથી થાય કામ. કેવી જ આપણે એવું નથી આ જગત નું આપણે દુઃખ ભાંગીએ કે ના આ ના અખિલ બ્રહ્માંડ નો માલિક આનું પૂરું કરે, જેનું કોઈ તમને કહો આ જે કીડી થી કણ ના હાથી થી મણ સુધી પૂરું પાડે છે, હા કોઈ દી ક્યાંય કીધું જ નહીં, કોઈ બિલ મોકલાય નહીં. હા સાચી વાત છે. આ સૂર્ય તપસ કેજો કરે, ઓ આ તો હરામીના પેટનો સાંજમાં મારે પ્રકાશ નથી પાડવો. નહીં નહીં એ બધા સરખા જ રાખે છે. હાલા મારતો જેની માથે પાડતો હોય છે, મચ્છીમાર હોય છે મચ્છીમાર માથે પાડતો હોય છે, સંત હોય છે તેની માથે એની પ્રકાશ માથે પડે. બધેમાં હા સરખો જ પાડે છે. સરખો જ પડે. સરખો જ. હા સાચી વાત છે. તમે તમારો જીવનનો અંત તમારાથી છે, હા જગતથી નથી. હા સાચી આ વાત. જીવનનો અંત આપણાથી જ છે, હા કેવું જીવવું બીજાથી કેવું નથી. નહીં આ બરોબર છે. આ જગતમાં કેમ કે ઈ હારું કેનારા કઈ ખરાબ કે હા તમે એનું કામ કરો, આજ વખાણ કરતા હોય કાલ નો થયું દીનો ઈ ગાયરું કાઢતો હોય. ના ના સાચી વાત છે તમારી. એટલે દુનિયામાં જીતીને જાવ એવી મેટર નહીં કરવાની. ના ના સાચી વાત છે. કોઈ દાન દિયો તો કે આ કોક નું હરામ નું લેવો લાગે છે, નો દિયો તો હુમ નો છોકરો થઈ ગયો. હા એવું થાય ને. અને ભક્તિ ની વાતો કરો તો કે હમણાં ભાઈ ભગત ની પૂંછડી જ થઈ ગઈ. હા સમજી આવું છે એટલે બધું આ દુનિયામાં. દુનિયા છે ને ઈ 10 મોઢારી છે, હા ક્યાંથી બોલે એનું નક્કી નહીં ભાઈ. હા ઘડીક વાહ વાહ કરે ને ઘડીક માં તો ફેંકી નાખે એમ. હા, જો ક્યાંક છાપામાં સીડ્યા હોય કે કેવો હતો અમને ખબર જ હતી, તમે બધા પૈયા લાગતા. હા એટલે એવું છે ભાઈ. ના ના સાચી વાત છે. કેમ કે મહાત્મા મૂળદાસજી છે, એને દીકરીનું હાળ ઓઠાડ્યું બાપુ, એના જગતે ખાડા માર્યા હતા. ટકા કરીને ખડા ખાડા. ગળામાં ખાડાના હાર પહેરાવ્યા હા એની માથે કઈ જેમ તેમ અને કર્યું હતું. પરચો દીધો પાછા જય ટોળકાને જય કડે કરવા બાંધીને પાછા તેડવા ગયા કે શેરી વળાવી સજ કરું કે હરી તમે પાછા ઘરે આવો. હા તરત આની આ હામૈયા જગત કર્યા. નાના માણસો ની ઈની અમરેલી. હા એની અમરેલી એમાં હામૈયા કર્યા મૂળદાસ ના પાસા કે હવે હાલો બાપુ નું નકર ઊંધા હાલો ગધાડે તમે હામૈયા આવો કર્યા ઘરે. અને નકર એક સમય ઈને ગધેડા બેહાડે ને ઈને ફૂલેકા કાઢ્યા. હતા. હા એના ફૂલે કાંઈ માથે વાળ કાઢીને એવું કર્યું હતું. આ આ દુનિયા છે. દુનિયામાં આ ઇલાજ કરે ભાઈ. હા આ જગતમાં મરી જાવ ને એટલે પછી તો તમારા નામના ફોટા કરે ને એને અગરબત્તીઓ ચડાવે ને શ્રદ્ધાંજલિઓ દે ને. પણ અરે મરી ગયા અમારા પછી તો હાવજ શું કામ. જેવો થાય ને હા જિંદગીમાં હવે એની માયા ઝીણ્યો, હવે આવો અમારા દેશમાં ન થાય એવા બાટલા ચડાવીને માણીને પથારી ફેરવીને બાકી જીવતા જો મદદ કરી હોય તો મર્યો જ ન હોય. હા સાચી વાત છે. પણ એ મરી ગયા પછી તો શું કામ માથે અહીંયા કરે. વધતા છે મળદાઓની કથા, મર્યા એટલે એને ફોટો આખી જિંદગી બાઈ ને કોઈ દી સારી રીતે બોલાવીને મર્યા પછી કે મારી બાઈ હારે નો આવે ને ફોટો જઈને અગરબત્તીઓ કરતો હોય. સાચી વાત છે. એવું છે બધું. જીવતી હોય તેથી હક નો લેવા દીધું, મર્યા પછી ની આગળ અગરબત્તીઓ કરે. હા આ એમ થાય. દુનિયાનો દસ્તુર છે ભાઈ. સાચી ભલે વાત છે કાંઈ બીજું. વાંધો નહીં સાગરભાઈ, આ તો મસ્ત અને હતી. અમે અંકિતભાઈ સાથે મારે વાત થઈ કે થોડાક દિવસમાં કહેતા હતા કે આવવાનું છે, તો હું એની આવવાનું છું તમારે ઘરે. તો શનિવાર આવવાના છે, કાલે આવો શનિવાર. કાલે જ આવે છે. હા તો કાલે આવી હાલો ને ગોઠવી. ભલે ભલે ભાઈ આવજો. સારું હો ભાઈ. જય ભીમ. ઓકે, જય ભીમ. મિત્રો તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.